ગુજરાતી થાળી વિવિધ પ્રકારના અથાણા, ચટણી અને શાકભાજી વગર અધૂરી હોય છે. અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આપણે કેરીમાંથી અલગ અલગ જાતના અથાણા અને અલગ અલગ જાતના કચુંબર બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે કેરીની જ કંઈક સરસ મજાની રેસીપી શેર કરવા જઈ રહી છું. એક રેગ્યુલર છે અને એક જરા હટકે છે. ચાલો મારી સાથે મારા કિચનમાં. ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે અને એક મીડિયમ સાઇઝની કાચી કેરી, તોતાપુરી કેરી આવે તે લીધી છે. વજનમાં જોઈએ તો લગભગ 100 ગ્રામ જેટલી તોતાપુરી કેરી હશે અને 70થી 80 ગ્રામ જેટલું કાંદાનું વજન હશે. તો હવે આપણે એને છોલી લેવાનું છે. અત્યારે હું ચપ્પુની મદદથી છોલી રહી છું, તમે પોટેટો પિલરની મદદથી પણ એને છોલી શકો છો. હવે આપણે કાંદાને છોલી લઈએ. તો કાંદા માટે આપણે સૌથી પહેલાં સ્ટેમ કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એને છોલી લઈશું. જનરલી આપણા દરેકના ઘરોમાં વર્ષોથી કેરી અને કાંદાને છીણી અને એનું કચુંબર બનાવતા હોય છે કે એની ચટણી બનાવતા હોય છે. આજે આપણે થોડુંક ડિફરન્ટ કરવાના છીએ. તો અહીંયા આપણે કેરીના રફલી ટુકડા કરી લઈશું. નાના મોટા તમને જે ગમે એ પ્રમાણે થોડા ટુકડા આ રીતે આપણે કરી લેવાના છે. કાંદાનું પણ આપણે સ્ટેમ કાઢી લઈશું અને કાંદાના પણ આપણે રફલી ટુકડા કરી લઈશું, નાના મોટા. અને હા, કાંદાનું સ્ટેમ કાઢવું ખાસ ભૂલવું નહીં. અને આ રીતે બંનેના ટુકડા થઈ જાય ત્યારબાદ આપણે એનો આગળનો પ્રોસેસ કરીશું. તો આજે આપણે છીણ્યા વગર બનાવવાના છે. તો આપણે શેમાં બનાવીશું? તો લઈશું એક ચોપર અને મૂકી દઈશું એક બ્લેડ. અને હવે આપણે એની અંદર કેરી અને કાંદાના રફલી ચોપ કરેલા ટુકડા અંદર ઉમેરી લેવાના છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું કશ્મીરી લાલ મરચું પાવડર, જે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન લીધેલું છે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને અહીંયા ઉમેરી લેવાનું છે શેકેલા જીરાનો પાવડર, ખાસ ઉમેરવો. અને ધાણા જીરું જે આપણે 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે. ત્યારબાદ અહીંયા મારી પાસે ગોળનો પાવડર છે, તો તે હું અહીંયા 2 ટેબલ સ્પૂન ઉમેરી રહી છું. તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમારો જે દેશી ગોળ હોય કે કોલ્હાપુરી ગોળ હોય તો તે તમે લઈ શકો છો અને એને ઉમેરી શકો છો. હવે આપણે એને ચોપરમાં ચોપ કરી લીધું છે અને ગોળ થોડો શ્યામ છે એટલે આપણી ચટણી પણ થોડી શ્યામ થવાની છે. ગોળની જગ્યાએ ઘણા લોકો ખાંડનો પણ ઉપયોગ કરતા હોય છે, તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ખાંડ કરતાં ગોળ થોડું હેલ્ધી હોય છે. અને હવે આપણે આ ચટણીને કાઢી લઈશું એક બોલની અંદર. અને આ ચટણી તમારે લગભગ ફ્રીજમાં અઠવાડિયાથી 10 દિવસ સુધી સારી રહેતી હોય છે. પણ મારા માનવા પ્રમાણે હું એવું માનું કે આ ચટણીને આપણે તાજી બનાવી અને તાજી ખાઈ લેવી જોઈએ, કેમ કે એની અંદર કાંદો હોય છે અને કાંદો આ રીતે ફ્રીજમાં મૂક્યા પછી ખાવાથી આપણા શરીરને નુકસાન થતું હોય છે. માટે તાજી ચટણી બનાવી અને ખાવાનો આગ્રહ ખાસ રાખવો. તો હવે આપણે બીજી ચટણી બનાવવા માટે ફરીથી એક કાંદો અને એક કેરી લઈ લીધી છે. એને આપણે છોલી લીધું છે અને આમાં આપણે એકદમ મિરેકલ ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવાના છીએ. કેરીને કટ કરી એની અંદરથી આપણે જે ગોટલી છે તેને કાઢી લઈશું. કેરી એકદમ કુમળી સરસ છે તો ફટાફટ આપણી ગોટલી પણ સરસ નીકળી જાય છે. અને હવે તમારે એની સ્લાઇસ કરવાની છે. બને એટલી તમારે પતલી સ્લાઇસમાં એને કટ કરવાનું છે. મીન્સ લચ્છા એટલે પતલા લચ્છા તમારે એના બનાવીને તૈયાર કરવાના છે. તો આ રીતે આપણા સરસ રીતે પતલી સ્લાઇસમાં બધા જ પીસીસ થઈ ગયા છે રેડી. અને હવે આપણે કાંદાના પણ એ જ રીતે સેમ પીસીસ કરવાના છે, પણ આ રીતે એમાં પણ આપણે પહેલાં સ્ટેમ કાઢી લેવાનું છે. સ્ટેમ કાઢવાથી આપણે જે કાંદાની સ્લાઇસ કરીશું તે બધું એક લેયર એનું છૂટું થશે. અને એના માટે આપણે આને હાથથી આ રીતે થોડું મચેડી લેવાનું, જેથી કરીને બધા લેયર્સ સરસ છૂટા પડી જશે. બંનેને સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને એક બોલની અંદર ટ્રાન્સફર કરી લેવાના છે. તો બને એટલા તમારે એના પતલા સ્લાઇસીસ કરવા ખૂબ જ જરૂરી છે, જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ઉમેરી લઈએ આપણે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર. તમે કશ્મીરી મરચુંની જગ્યાએ કોઈ પણ મરચું યુઝ કરી શકો છો. 1 ટેબલ સ્પૂન બારીક સુધારેલી કોથમીર. અને હવે આપણે ઉમેરી લઈશું મિરેકલ ઇન્ગ્રેડિયન્ટ જે છે મધ. તો 2 ટેબલ સ્પૂન અહીંયા આપણે મધને ઉમેરી લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું. શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે ટોસ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, મધ ઉમેર્યું છે જેથી કરીને ખૂબ જ હેલ્ધી રેસીપી બની જાય છે. ખાંડ અને ગોળ કરતાં મધ હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી બને છે. ફ્રેન્ડ્સ, આજે આપણે જે 2 ચટણી બનાવી એમાંથી તમને કઈ ચટણીની રેસીપી વધારે ગમી એ મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવો. અને હા, સેકન્ડ વન છે એ ડિફરન્ટ છે પ્લસ હેલ્ધી પણ છે. અને ગરમીમાં લૂથી બચવા માટે ખાસ કાંદો અને કેરી તો ખાવી જ જોઈએ.
કેરીને કોઈ પણ 100 રૂપિયા તમે ખાઓ, બાફલો બનાવીને પણ તમે પીઓ, પણ કેરી અને કાંદો અને સાથે છાશ, લૂથી બચવા માટે આ 3 વસ્તુમાંથી તમારે કોઈ પણ તમારી ચોઈસનું તમારે ખાવું જોઈએ, એનું સેવન કરવું જોઈએ. તો રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય અને તમે અમારા નવા વિડીયો જોઈ શકો, જાણી શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.